વાસણ ધોવે મમ્મી જો ધોવરાવે છે આવડી ગયું તને ભજીયા બનાયા છે ચટણી છે સાઈઝ છે અને ઈતિકા બેન અમારે જો અમારી ઈતિકા બેન જો ભજીયા ખાવા બે ગયા છે કાંઈ ઈતિકા બેન એ ઈતિકા બેન આમ જ જોવો ઈતિકા બેન હાટું જાઓ આ બનાયા છે પટલ હેલો મિત્રો જય માતાજી આપણા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે જો આપણે કારખાને ગયા હતા કારખાનેથી વ્યાયા છીએ અને બપોરા કરવા બેસી ગયા છીએ બપોરા ટાણું થઈ ગયું છે દુર્વિકા બેન જો અમારા પાસે બેઠા છે નીતિકા બેન જો આ બાજુ ઠેકડા મારે છે તું ખાવાનું જ લેતી આય ખાવાનું હું જાદુ કઈ પાસે જ ઠીક તે તું જમવાનું લેતી જા બેન પાસે બેઠી છે વાટકા ને એવું લેતી આય ક્યાં જાસ ઈતિકા બેન જો અમારે બપોરા કરવા બેસી જશે શેનું શાક છે ઈતિકા બેન ઈતિકા બેન રીંગણાનું શાક છે બાજરાની રોટલી છે હાલો બધા જમવા માખણ ખાવું જોઈએ માખણ મૂક્યું તાર મમ્મીએ ધુવિકા બેન હો જો આપણે બપોરા કરી લીધા છે ને ધુવિકા બેન જો ખાટલે બેઠા બેઠા રમે છે અને ઈતિકા બેન જો હિંચકે બેહવા કરે છે ને બે એકથી બેટા બેહી ગઈ તો હિંચકે બેઠી છે હવે આંખ છે હિંચકો આવી ગયો હિંચકે છે અને ધુવિકા બેન જો ખાટલે બેઠા છે કઈ મજા આવે ઈતિકા હિંચકવાની મજા આવે છે હે ઉતરી જવું હવે બપોરા કરી લીધા છે આપણે તો સુઈ જઈએ હાલો તાર નહીં ધોવા હાલ સુઈ જા પડતી નહીં હો હાલ અહીં બે એમ નો હકાય ધુરિકા બેન જો જોવે છે હામું ઈતિકા બેન હામું જોઈએ જ રે બોલાય તો બેન ને ઈતિકા બેન એ ઈતિકા બોલાય તો દા નો કીમું એમ જો દાંત કાઢે જો આપણે કારખાનેથી વ્યા છે અને ધુર્વિકા બેન તો અમારા ફળિયામાં ખાટલે બેઠા છે બેન ક્યાં ગઈ ધુર્વિકા બેન હિતિકા ક્યાં ગઈ શું કરે હિતિકા હિતિકા શું કરે વાસણ ધોવે મમ્મી જો ધોવરાવે છે આવડી ગયું તને મોટી થઈ ગઈ ઠીક જો આપણે વાળું કરવા બે ગયા છીએ આજ વાળું થોડું ઘટશે વાળું બધા ભજીયા બનાવ્યા છે ચટણી છે સાઈઝ છે અને ઈતિકા બેન અમારે જો ધુરિકા બેન તો જાગી ગયા છે ને હું આવી હતી જાગી ગઈ છે ઈતિકા બેન જાગી ગઈ છે ભલે હુતી ના વ્યાય હવે હાલ જો અમારી ઈતિકા બેન જો ભજીયા ખાવા બે ગયા છે કાંઈ ઈતિકા બેન એ ઈતિકા બેન આમ જ જોવો ઈતિકા બેન હાટું જાઓ આ બનાયા છે પટીયુંના બટેકાની પટ્ટીના કાંઈ ઈતિકા બેન તારે હાટું બનાયા છે કે મારી હાટું એક જ મારું બીજા બધા તારા હાલો બધા ભજીયા ખાવા એમ તો કે ખાઈ લો હાલો ઈતિકા બેન ને જો ફોન જોતો હશે જોવો હે કઈ ઈતિકા બેન જોવો હે નહીં હાલે જોયા વગર કોણ છે આ
હિતિકાબેન છે એટલે હિતિકાબેન છે. હિતિકાબેન જો ગોદડા હારે હે પથારી કરી કાંઈ હિતિકાબેન ઝૂંપડું કરવાનું હે. કેવું ઝૂંપડું ઈ હે મસરદાનીનું મસરદાની આપણે કરવાની હે ઠીક. હા ઈ તાર મમ્મીનું તો એને ખાટલા મૂક દે ધુવિકાનું લાવો લઈ લો હે હે નીતિકાબેન જો રોજ અને હારતા હોય બોડીવાળા ઓછી કાન એવું નીતિકાબેન ઓછીકું તાર મમ્મીને ઓછીકું લઈ લો હાલો એક રેવું દઉં વધે છે માથા ઉપર દઉં તો હાલો માથા ઉપર દઉં હાલો હમણાં હાલવા હાલો હાલો ને મૂકી દીધું હવે હુઈ જવાનું છે. ધુવિકાબેન જો અમારે હુઈ ગયા તા તો જાગી હે જો જાગી હે એટલે ન રહી જાય રોવે હે જો હું હોઠ જો કાઢે હે ધુવિકાબેન બેન ક્યાં ગઈ હિતિકાબેન ના શું કરો છો ઝૂંપડું લ્યો છો મસરદાની કહેવાય એને હાલો લઈ લઉં જો હાલો હાલો હાલ તો બેન રોવે હે દાંત કાઢતો હા ધુવિકાબેન હિતિકા બેન ને બોલાય તો બેટા એ હમણાં કરવાનું હે પેલા બેન ને બોલાય લાવો એ કરી દો લાવો હાલો ઝૂંપડું કરી દેવી હિતિકાબેન ને આપણે હા ઈશા થઈ ગયું હિતિકાબેન ઝૂંપડું હે થઈ ગયું તો મસરદાની બે ખાટલા છે આપણે ત્યાં બે ખાટલા ફરતી કરી દેવી મસર ન આવે ને કાંઈ હિતિકાબેન હજી આમ ખાટલાને પાયે આમ સરખું કરવાનું છે એટલે થઈ જાય રેડી કાંઈ હિતિકા હિતિકા આમ કરી નાખે તો એવી રીતે કરી નાખવાનું ચારે ખૂણે કરી નાખ્યું ને એટલે સરખું ફિટ થઈ જાય. ધુવિકાબેન જો અમારે જાય જાય ને જે એટલે હું બેટા બેન ને રમે હાલો આપણે તેડવી ઘડે હાલો બોલ જો આપણું ઝૂંપડું થઈ ગયું છે હિતિકાબેન એમ કહે છે અને આપણો વ્લોગ વાંચ પૂરો કરવી છે. વ્લોગમાં નવા હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બાય બાય.